શાસ્ત્ર સંતો જે નિષેધ કરીને એ વસ્તુનો બને એટલું અવશ્ય દૂર રહેવું અને આપણા સત્સંગમાં જે સેવક આવે એમને પણ કદાચ હોય કે ભાઈ આ છોડો એને દેશ વટો આલો વૈષ્ણવ મુક્ત બનો શિક્ષણ પ્રાપ્ત કરો આપણે ગામમાં પૂજા કરવી કદાચ 5 ઘોડે આપણે ભિક્ષાવૃત્તિ કરવા માટે કોઈ શંકા ન આ તો આપણું કર્મ છે જોડી મારી કામ ધ્યાન વસ્તી મારી વાડી મંત્ર તો બધા યાદ છે કે નહીં જોડીને ભૂલી ગયા જોડીનો મંત્ર યાદ છે કે નહીં એક ભગવાન એ યાદ ન કેવરાય બાકી મને આવડે બાકી 5 ઘરની ભિક્ષા છે ને એ બીજાને ઉર્ધર પૂર્તિ માટે છે જોડી આપણી કામ ધેનું છે અત્યારે સંન્યાસીઓ પાસે પણ જોડીઓ છે તમે એમ ન કહો કે આમાં પાસે જોડી છે અમે સંન્યાસી પણ જોડી ઉઘરાવો છો ગામમાં જે માણો માપો વરખાસું ઉઘરાવો શું કેવરાય જોડી કેવરાય તમે પણ આ જોડી કરતો એ જોડી મહાન છે એ બાજરી આવે એને દળાવવાનું કદાચ પીડી નગરું પૂરા કુતરાનો રોટલો આલા અને આપ 5 ઘરેથી લાવી અને 3 વંટ પ્રમાર્થમાન તો કદાચ તેનો અંગીકાર કરતા હો આમાં સેવકનું પહેલું કલ્યાણ કરો પછી તમારું કલ્યાણ થતું હોય એ કોઈ સામાન્ય એ માટે કોઈ શ્રમજનક વાત નથી આપણી આદિ અનાદિની પરંપરા છે એટલે કોઈ કહેતા ને ભિખારી સમજ જ નથી મારા માટે સાધુ સંન્યાસી નો ભેખ નો દીકરો 5 ઘરે જોડી ઉઘરાવતો હોય ને એ હામાં કુળ ને તારવા જાય છે એ એના પાસે તપસ્યાનું બળ છે કે 5 ઘરની ભિક્ષા લાવી એના ઘરનો ઉજાગર કરી તારી અને એનો પાપ એ નિવારણ કરી એની તપસ્યાથી એ પણ એમનો પાપને પ્રજ્વલિત કરે છે આનું નામ ભેખ ભગવાન આનું નામ ભેખ ભગવાન એટલે હમણાં તો કરે આવી સભામાં જવરાણું નથી કોઈ સમય સંજોગ ન વરણું પણ અત્યારે આ બોળા ભેખના દર્શન કરીને ખરેખર મને ખૂબ આનંદ થયો અને એક લખો સજનો લે બહુ કદાચ કોઈ સમય સંજોગ દૂષણ પહેરી ગયો ને તો મારી હાથ જોડીને વિનંતી ભેખને કે આ દૂષણ મુક્ત થજો આપ તો પૂજવા લાયક છો અને પૂજવા લાયક રહેશો એમાં કોઈ બેમત નથી આપણા ધર્મની અંદર 2 દળ છે રામ દળ અને શંભુ દળ પણ 2 અલગ નથી શંભુ દળ એક ભગવાન રામ દળ એ સફેદ વસ્ત્ર પણ અરસપર ભગવાન કેનું ધ્યાન કરે રામજી મહાદેવ ધ્યાન કેનું કરે રામજી નું આપણે રામ દળ કે શિવ દળ રામ દળમાં દરેક જાત સફેદ વસ્ત્ર ધારી અને ભેખ ભગવાન તમે મહાદેવના અરસપરસો આપણે પૂજા રાખીએ એમાં કોઈ બેમત નથી પણ માણસની શોભા ક્યારે શીલ હોય ગુણ હોય પવિત્ર જીવન હોય જ્ઞાન હોય સમજણ હોય તારે એ માણસ પૂજવાને લાયક કહેવાય બાકી કોઈ પૂજવાને લાયક હોય ત્યારે ધર્મ ગુણની પૂજા થાય આપણે કપડા મેલો છે વાંધો નથી 3 દાડા નાયા નહીં તો ચાલશે વાલા પણ ભીતર મેલ ન હોવો જોઈએ ભીતર સાફ હોવો જોઈએ તો પેઢી દર પેઢી તમારો ઉદ્ધાર થઈ જશે તમે સોયથી તમારો પરિવાર સવાયો પાકશે અને આપણા ભેખ ભગવાનને જનતાને ઉજાગર કરશે એમાં કોઈ બેક નથી કારણ કે દત્તાત્રેય ભગવાન આપણી સાથે છે માં હિંગળાજ આપણી સાથે છે ભગવાન શંભુ આપણા હાથે છે આપણે ફિકર છે નહીં પણ ફિકર હોય તો આપણી કમજોરાઈઓ નહીં એટલે જ્યાં આ સમાજ ભવન બન્યો છે અવારનવાર સભાઓ થતી રહે છે એ સભા કમસે કમ કોઈ હિસાબ કિતાબ માટે કરવી એવી નથી પણ આપણા સમાજ આપણા ઉતરણીય બને આગળ વધે કોઈ દૂષણ હોય તો બને એટલું કાઢવાનો પ્રયત્ન હોય બની જાય સંઘનો રંગ અવશ્ય લાગે પણ આપણી ગલતીઓ આપણે બારે કાઢીએ આપણે તો ઉજાગર છીએ ઉજાગર શું કરવું પડે તો ખૂબ ખૂબ ધન્યવાદ સંત દર્શન હરિદર્શન સંતનો દર્શન છે ને આ એટલે આ પવિત્ર સભામાં દેખો જો કોઈ ભગવાનને ભાળ્યા હોય તો મારા ભાયા હોય હે કોઈ ભાળ્યા
ચાર ધામ કર્યા છે, 68 તીર્થ કર્યા છે, પવિત્ર ઘાટોમાં નાયા છો, એકાદશી વ્રત કર્યા છે, બધું કર્યું છે, પણ કે ના પરમાત્માને અમે દેખ્યા એવું કોઈ મને હોતું મને આજ તો કે આ ગલ્લા કરતા ને અમે કરો ઓલા ગયા હતા તમે ન પણ રામાયણ ની અંદર શબરીને ભગવાન શબરીને આશ્રય મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પધાર્યા. શબરી ધન્ય વિભોર બની. શબરીના મનમાં એક જ વચન હતું, રામ કોણ છે ખબર ન હતી. મતંગ ઋષિની શિષ્યા, પણ બેટા આશ્રમની સેવા કરજે, આયાને આદર ભાવ કરજે, પશુ પક્ષીની સેવા કરજે. તને તો ભગવાન મળી ગયા, પણ ભગવાન સાકાર ને નિરાકાર બે રૂપે વેચાયેલો, તો એ પરમાત્મા નિરાકાર માંથી સાકાર સ્વરૂપ ધારણ કરી એક દી તારી ઝૂંપડી પાવન કરશે. અને વર્ષોનો વાણા વહી ગયા, બાળ અવસ્થા જે યુવા ગઈ, વૃદ્ધ અવસ્થામાં એક જ વચન ઉપર એ સબરી ટકી કે મારા ગુરુનું વચન કોઈ મિથ્યા નહીં થાય. આખું બ્રહ્માંડ પ્રલય થશે, મારું ગુરુનું વચન કોઈ મિથ્યા ન થાય. અને એક ટાઈમે પરમાત્મા જો આ ધરતી પર અવતરી લીલા કરતા કરતા માં ભગવતીના અપહરણ થયું અને ગોતા ગોતા પંપા સરોવરના તીરે સબરીની ઝૂંપડી ગયા. અને બોલ સબરી, હવે તારી કોઈ ઈચ્છા કે પ્રભુ આપ મળ્યા, ગુરુ મળ્યા, હવે તો ઈચ્છા કોઈ છે નહીં, પણ છતાં મારા મનમાં એક થોડો સંદેહ રહી ગયો. આ દુનિયામાં ભક્તિ 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 ભક્તિ, આ ભક્તિ એટલે શું? તું ઘાટો બનાવવો એ ભક્તિ, મંદિર બનાવવો